નમસ્કાર મિત્રો, આજે સચ્ચાઈ જયપાલસિંહ મુંડાનીનો ત્રીજો મણકો આજે 31 ઓક્ટોબર 2020. આજે આ દેશના બે મહાન વ્યક્તિત્વો એમનો દિવસ ગણાય. એક આપણા રાષ્ટ્રનાયક સરદાર વલ્લભભાઈ પટેલ, એમનો 57 જન્મદિવસ. કારણ કે તમને ખબર છે ને, પેલું મેટ્રિકનું ફોર્મ ભરતા હતા પરીક્ષાનું, ત્યારે જે વિચાર આવ્યો એ તારીખ છે ને એમણે જન્મ તારીખ તરીકે ઠોકી દીધેલી. એટલે હકીકતમાં એમની જન્મ તારીખ નથી, છતાં હવે આપણે સત્તાવાર રીતે એને સ્વીકારી લીધી છે. એટલે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ આપણા દેશમાં એ દિવસ મનાવાય છે અને સરદાર સાહેબને આ નિમિત્તે આપણે ભાવભીની અંજલિ પણ આપીએ છીએ. આપણા બળુકા શાસક અને પહેલા મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની શહીદીનો પણ આ દિવસ છે. 31 ઓક્ટોબર 1984ના રોજ એમને એમના જ સલામતી અધિકારીઓએ ગોળીએ દીધા હતા. તમને ખ્યાલ હશે કે પંજાબમાં ખાલિસ્તાનનું આખું એક જે ભૂત ધૂણતું હતું અને એ સંજોગોની અંદર એમણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલીને ત્યાંથી આતંકવાદીઓને, ભિંડરાવાલે સહિતના આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરવા માટે એમણે ભારતીય લશ્કરનો બળપ્રયોગ કર્યો. એટલે એમની હત્યા કરવામાં આવી અને એમની જ હત્યા એમના સલામતી અધિકારીઓએ કરી. અને ઇન્દિરાજીને એમના જે સલાહકારો હતા એમણે કહ્યું હતું કે તમે તમારા જે શીખ સુરક્ષા અધિકારીઓ છે એમને હટાવી દો તમારી સુરક્ષામાંથી. ત્યારે ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે ના, એનો સંદેશ ખોટો જાય કે મને શીખો પ્રત્યે કોઈ દુર્ભાવ છે અથવા તો હું એમને શંકાની નજરે જોઉં છું. જુઓ, આપણો દેશ છે ને એ બધાને સાથે લઈને ચાલવામાં, એટલે પેલી ગંગા જમુની તહેજીબ જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘણી વખતે કહે છે, કારણ કે બનારસ કાશીના એ સાંસદ છે અને ત્યાં તો આ સવિશેષ વાત કરવામાં આવે છે. ગંગા જમુની તહેજીબ એટલે બધી જ સંસ્કૃતિઓનો સમન્વય, અને એમાંય ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિ, મુસ્લિમ સંસ્કૃતિ અને જે સંસ્કૃતિઓ ભારતમાં, એટલે ભારતમાં અનેકતામાં એકતાની જે આખી વિભાવના છે એ વિભાવના આપણે હંમેશા જાળવીએ છીએ, એનું અનુપાલન કરીએ છીએ. અને આજના દિવસે આ બળુકા શાસક ઇન્દિરા ગાંધીને પણ આપણે અંજલિ આપીએ છીએ. આજે આપણે થોડીક વાત જયપાલસિંહ મુંડાએ જે બંધારણ સભાની અંદર જે વાત કરી અને જે ક્રાંતિકારી વાતો કરી, જોશીલી વાતો કરી, એ બંધારણ સભાના દસ્તાવેજોમાં નોંધાયેલી છે. અને એમાંથી મારે એક વાતથી શરૂઆત કરવી છે. તમને ખ્યાલ હશે કે જયપાલસિંહ મુંડા એ ઓક્સફર્ડમાં ભણીને આવ્યા. એટલે આદિવાસીઓમાં પહેલાં એવા ભણેલા ગણેલા અને ઓક્સફર્ડમાં ભણેલા અને ICS થયેલા એવા અને ઓલિમ્પિકમાં હોકી ટીમના પણ કેપ્ટન રહેલા એવા એ જયપાલસિંહ મુંડા, એમણે સતત આગ્રહ રાખ્યો કે બંધારણની અંદર તમે જે, એટલે ડૉક્ટર આંબેડકરને સંબોધીને એમણે કહ્યું, ડૉક્ટર આંબેડકર બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા અને બંધારણનું મોટાભાગનું કામકાજ એ એમણે કર્યું. એટલે આપણે એમના પણ ઋણી છીએ. બંધારણ સભામાં જે 300 જેટલા સભ્યો હતા, એમાં જો બોલકા સભ્ય તરીકે અથવા તો પડકારી શકે એ રીતે જો વાત કરતા હોય તો એકમાત્ર આદિવાસી સભ્ય એ જયપાલસિંહ મુંડા હતા. પણ છતાં પંડિત નહેરુએ જે ઉદ્દેશો રજૂ કર્યા હતા બંધારણ ઘડવા અંગેના, એની સામે એમનો વિરોધ નહોતો. એની સાથે એમની સંમતિ હતી અને એ સંમતિને કારણે વારંવાર
મુંડાએ કહ્યું છે, જયપાલસિંહ મુંડાએ કહ્યું છે કે અમને તમારામાં શ્રદ્ધા છે, પણ 6000 વર્ષથી અમારી ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચારમાંથી અમને મુક્તિ મળે એવી અમે અપેક્ષા કરીએ છીએ. અમે કોઈ વિશેષ અધિકારોની માગણી કરતા નથી, પણ એમનો જે વિશેષ પ્રશ્ન હતો આદિવાસી શબ્દના સંદર્ભમાં, અને એ વિશે એમણે કહ્યું હતું કે આદિવાસી શબ્દ એ ડ્રાફ્ટમાં, બંધારણના ડ્રાફ્ટમાં રાખવામાં આવે જ્યારે એની જગ્યાએ અનુસૂચિત એટલે વનજાતિઓના ક્ષેત્ર સંબંધી સમિતિએ ત્યાં અનુસૂચિત જાતિઓ શબ્દ પ્રયોગ કર્યો હતો. અનુસૂચિત જાતિ, જનજાતિ એ તમને ખબર છે કે શિડ્યુલ કાસ્ટ, દલિતો માટે શિડ્યુલ કાસ્ટ અને આદિવાસીઓ માટે શિડ્યુલ ટ્રાઇબ એવો શબ્દ પ્રયોગ કરાયો હતો, જેનો જયપાલસિંહ મુંડાએ સતત વિરોધ કર્યો હતો. અને એમણે કહ્યું કે ડૉક્ટર આંબેડકરની સામે મારો આ સવાલ છે, એટલે એનો જવાબ આપે. અને હું જે વાંચી રહ્યો છું એ બંધારણ સભાના સત્તાવાર હિન્દી અનુવાદમાંથી છે, એટલે તમને એ પણ સુપેરે સમજાશે. અંગ્રેજી વોલ્યુમ્સ પણ આપણી પાસે છે, તમને સમજાય, અંગ્રેજી પણ સમજાય, કારણ કે હવે તો આદિવાસી સમાજ અથવા તો બીજા સમાજના જે લોકો છે એ આપણે બધાએ અંગ્રેજી એ ભારતીય ભાષા છે એ રીતે સ્વીકારી લીધી છે, અને ઇન્ડિયન ઇંગ્લિશ ઇઝ ઓલ્સો એક્સેપ્ટેડ વર્લ્ડ ઓવર, એ તમને ખ્યાલ જ છે. એટલે હું એ આંબેડકરનો જે જવાબ છે એ વાંચવાની કોશિશ કરું છું, જેથી તમને સમજાશે કે જયપાલસિંહ મુંડાએ જે વાત કરી હતી કે આદિવાસી શબ્દ હોવો જોઈએ, અને આજે પણ વારંવાર આ મુદ્દો છે ને આવી રહ્યો છે. આદિવાસીઓ પોતાને ટ્રાઇબલ્સ તરીકે નહીં પણ આદિવાસી તરીકે જ ઓળખાવા માગે છે, એ પણ એટલી જ હકીકત છે. અને એક વિશેષ વર્ગની જો આટલી બહુ જ સ્ટ્રોંગ ભાવના હોય તો એનો આદર પણ થવો જોઈએ, પણ આપણે ત્યાં એ દિશામાં હજુ આંખ મીચામણા ચાલી રહ્યા છે. પણ ડૉક્ટર આંબેડકરે એ જે કહેલું બંધારણ સભાની અંદર એ વખતે, એ જવાબ મારે વાંચીને પછી આપણે આગળ વધીશું. मेरे मित्र श्री जयपाल सिंह ने आदिवासियों के संबंध में मुझसे कुछ प्रश्न किए हैं. मेरे विचार से जब हम 5वीं और 6ठी अनुसूची पर वाद विवाद करें उस समय इस प्रश्न का उठाया जाना उचित होगा. जो 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ એટલે કે પરિશિષ્ટ બંધારણની અંદર એ આદિવાસીઓને વિશેષ અધિકાર આપે છે, એ પણ જયપાલસિંહ મુંડાને કે બીજા કોઈને આ 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ વખતે કોઈ ચર્ચા કરવાનો અવસર જ નહીં મળ્યો. એટલે પણ ડૉક્ટર આંબેડકર કહે છે કે अनुसूचित वन जातियों के प्रश्न पर ये पूछा जा सकता है कि मैंने आदिवासी के स्थान पर अनुसूचित शब्द क्यों रखा. इस बात का मेरा उत्तर यह है, जैसा कि मैंने कहा, अनुसूचित वन जाति शब्द का एक निश्चित अर्थ है, क्योंकि वह वन जातियों को क्रमबद्ध करता है, जैसा कि आप दोनों अनुच्छेदों में पाएंगे. आदिवासी शब्द वास्तव में एक सामान्य शब्द है जिसका कोई विशिष्ट कानूनी अर्थ नहीं है. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે, એટલે હું એ વાંચી રહ્યો છું, અને આદિવાસીઓની જે ભાવના છે એ ભાવનાનો પણ હું આદર કરું છું, અને ડૉક્ટર બાબા સાહેબે જે કહેલું છે એની વાત અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ. ये कुछ आदिवासी शब्द ने विषय के छे, ये कुछ अछूत शब्द के समान है. અનટચેબલ્સ એ વખતે અનટચેબલ્સ કહેવાતા હતા, દલિતોને માટે એ શબ્દ પ્રયોગ વપરાતો હતો. ડિપ્રેસ ક્લાસ, અનટચેબલ્સ એવા બધા શબ્દ પ્રયોગો વપરાતા હતા. એટલે કે છે કે ये कुछ अछूत शब्द के समान है, इसका कोई निश्चित कानूनी अर्थ नहीं है. यदि
यह विषय न्यायालय में प्रस्तुत होगा तो उसके लिए आदिवासी कौन है इसकी ठीक ठीक परिभाषा होना आवश्यक है। इसलिए यह निश्चित किया गया है कि एक और श्रेणी अथवा पदावली अनुसूचित वन जाति के नाम से निर्मित की जाए और उस शीर्षक के अंतर्गत आदिवासियों को रखा जाए। उन्होंने एक और प्रश्न मुझसे पूछा है और वह यह है, मान लीजिए कि अनुसूचित क्षेत्र के निवासी कोई अनुसूचित वनजाति का सदस्य अथवा वनजाति क्षेत्र का निवासी कोई अनुसूचित वनजाति का सदस्य भारत के किसी अन्य भाग में जो कि अनुसूचित तथा वनजाति दोनों क्षेत्र के बाहर है निवास करने जाता है तो क्या वह उस स्थानीय सरकार से जिसके अधिकार क्षेत्र में वह निवास करता है उन्हीं विशेषाधिकारों की मांग कर सकेगा जिसके प्राप्त करने का अधिकार उसे तब होता है जब वह अनुसूचित क्षेत्र अथवा वनजाति क्षेत्र में निवास करता है। बाबा साहेब केचे, इस प्रश्न का उत्तर देना मेरे लिए कठिन है, परंतु जहां तक वर्तमान विधान का प्रश्न है, अनुसूचित वनजाति का कोई सदस्य यदि अनुसूचित क्षेत्र अथवा वनजाति क्षेत्र में से पृथक हो जाता है तो उसे वे विशेषाधिकार नहीं मिलेंगे जिसका वह अनुसूचित क्षेत्र अथवा वनजाति क्षेत्र में रहते हुए अधिकारी है। आ छने डॉक्टर आंबेडकरનો જવાબ હતો। એના પછી તો અદાલતોમાં પણ ઘણા બધા ખટલાઓ ચાલ્યા, ઘણા બધા ચુકાદાઓ આવ્યા, એના ઇન્ટરપ્રિટેશન પણ થયા અને તમે જાણો છો કે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિના સંદર્ભમાં પણ આપણે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ છીએ। આજકાલ આદિવાસી જાગૃતિ સવિશેષ આવી છે એનો પણ આપણને આનંદ છે, પણ જો એ વખતે કેવી સ્થિતિ હતી, 3 કરોડ આદિવાસી અને જે રજવાડાઓ હતા એ રજવાડાઓમાં 1.7 કરોડ આદિવાસી એટલે કે લગભગ 2 કરોડ આદિવાસી રહેતા હતા। એવું જયપાલસિંહ મુંડાએ પણ 1941ના ની વસ્તી ગણતરીના જે આંકડાઓ રજૂ કર્યા છે અને બંધારણ સભામાં જે વાત કરી છે એના સંદર્ભમાં એમણે કહ્યું છે। એટલે આટલી મોટી સંખ્યા હોય અને છતાં બંધારણ સભામાં શરૂઆતમાં માત્ર 5 જ સભ્યો એના હોય એટલે કે આદિવાસીઓના પ્રતિનિધિ તરીકે, અને પછી જ એને એ 5ની સંખ્યા વધીને 7 થાય તો એના વિશે છે ને સતત જયપાલસિંહ મુંડાએ સરકારને એને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હતી, કોંગ્રેસના નેતૃત્વવાળી બંધારણ સભા હતી, કારણ કે કોંગ્રેસ ના નેતૃત્વમાં એટલા માટે હતી કે કોંગ્રેસ આઝાદીના જંગમાં એ અગ્રેસર હતી અને મહાત્મા ગાંધી હોય કે પંડિત નહેરુ હોય કે સરદાર પટેલ હોય કે બીજા બધા હોય, બધાની સાથે આદિવાસી અને દલિત સમાજ પણ એ આઝાદીના જંગમાં સતત 1857 પહેલાથી છેક 1947માં આપણને આઝાદી મળી ત્યાં સુધી એ જોડાયેલા રહેલા વર્ગો છે। એટલે કોઈ એવું રખે માને કે દલિતો અને આદિવાસીઓ એ આપણા આઝાદીના જંગમાં સામેલ નહોતા, એટલે કોઈ વિશેષ વ્યક્તિત્વો ધારો કે એમાં સામેલ ન હોય તો એ જુદી વાત છે, પણ બાકી સમાજના પ્રત્યેક સમાજના અને પ્રત્યેક ધર્મના લોકો, હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, શીખ, જૈન, દલિત, આદિવાસી બધા જ લોકો એ આઝાદીની લડતમાં સામેલ હતા। એ વાસ્તવિકતાને આપણે બધાએ સ્વીકારવી પડે એમ છે। જયપાલસિંહ મુંડાના થોડાક વ્યાખ્યાનોની મારે આ તબક્કે વાત કરવી છે અને
એ એમનું એક 11 ડિસેમ્બર 1946 બુધવારે એમણે જે બંધારણ સભામાં જે વ્યાખ્યાન કર્યું અને એ એમનું પહેલું વ્યાખ્યાન હતું. જયપાલસિંહ મુંડાના વ્યાખ્યાનો અંગ્રેજીમાં હતા. એમનું અંગ્રેજી શ્રેષ્ઠ હતું. એ સતત ઓક્સફર્ડમાં ભણેલા હતા અને લંડનમાં સ્કૂલિંગ પણ એમનું ત્યાં જ થયું હતું. ઇંગ્લેન્ડમાં એ ભણ્યા, સતત ભણ્યા અને ઓક્સફર્ડમાં પણથી એમણે છે ને માસ્ટર્સની ડિગ્રી મેળવી. અનેક કોલેજોના પણ એ પ્રાચાર્ય રહ્યા અને તમને ખ્યાલ છે કે બિકાનેર સ્ટેટના એ વિદેશ મંત્રી પણ રહ્યા, ફોરેન મિનિસ્ટર પણ રહ્યા. અને એ બંધારણ સભાની અંદર જ્યારે વાત કરે છે ત્યારે એ પણ એટલા જ અભ્યાસપૂર્ણ રીતે વાત કરે છે. અને એ કહે છે, એ થોડા એક્સ્ટ્રીમ તમને લાગે પણ આ એમની વેદના, એમના સમાજની વેદનાની અભિવ્યક્તિ એ જ્યારે કરતા હોય ત્યારે આપણે એનો આદર કરવો જોઈએ. ને આ દસ્તાવેજોમાં નોંધાયેલું છે એટલે હું એની થોડીક વાત કરવા માગું છું. એમની ભાષામાં એ ક્યારેય વિવેક ચૂક્યા નથી. એ હંમેશા સભાનું જે શાસ્ત્ર હોય એનું અનુપાલન કરીને એ વાત કરતા રહ્યા છે. અને એ જેમ કે ધારો કે સંબોધન કરે તો सभापति महोदय, मैं आपको धन्यवाद देता हूं कि आपने छोटा नागपुर के आदिवासियों के प्रतिनिधि की हैसियत से मुझे अपना विचार व्यक्त करने का अवसर दिया. मैं डॉक्टर राजेंद्र प्रसाद को बधाई देने के लिए कुछ शब्द कहना चाहता हूं, खासकर अपने उस समुदाय की ओर से जिसका मैं प्रतिनिधित्व करता हूं. जहाँ तक मैं समझता हूँ केवल हम 5 आदिवासी इस सदन में हैं, लेकिन हमारी संख्या लाखों और करोड़ों में है और हम भारत के असली मालिक हैं. आदिवासीओ भारतना असली मालिक छे એવું બંધારણ સભામાં પણ જયપાલસિંહ મુંડાએ કહ્યું હતું. ને તમને ખ્યાલ છે કે 2011માં સુપ્રીમ કોર્ટની બેન્ચે પણ આ જ ચુકાદો આપ્યો હતો. એ આગળ કહે છે કે क्विट इंडिया, भारत छोड़ो पर बात करने का फैशन तो अभी हाल ही में प्रचलित हुआ है. क्विट इंडिया मूवमेंट 1942ની તમને ખ્યાલ છે, પણ એનો સંદર્ભ આપીને કહે છે, पर मेरी दृढ़ धारणा है कि भारत के मूल आदिवासियों के वास्तविक पुनर्वास और पहले की तरह स्थिरता में आने का ये केवल पहला चरण है. पहले अंग्रेजों को भारत छोड़ने दीजिए, फिर बाद में आए हुए सभी बाहरी लोगों को भी यहाँ से जाना होगा. મને લાગે છે કે આનું અર્થઘટન અત્યારે ઘણી બધી જુદી રીતે કરવામાં આવી રહ્યું છે, પણ એ વખતની એમની ભાવનાનો આમાં પડઘો પડી રહ્યો છે. એટલે કહે છે કે पहले अंग्रेजों को भारत छोड़ने दीजिए, फिर बाद में आए हुए सभी बाहरी लोगों को भी यहाँ से जाना होगा, तब सिर्फ यहाँ मूल निवासी रह जाएंगे. हमें सचमुच में बहुत खुशी है कि इस विधान परिषद के स्थायी अध्यक्ष के रूप में हमें डॉक्टर राजेंद्र प्रसाद मिले हैं. विधान परिषद एटले आम कॉन्स्टिट्यूएंट असेंबली. चूंकि डॉक्टर राजेंद्र प्रसाद उसी प्रांत के हैं जिसके दक्षिणी भाग में आदिवासियों का एक बड़ा इलाका है, एक बड़ी आबादी है जैसी कि भारत भर में और कहीं नहीं है. હવે જુઓ, આ એમની ભાવનાનો એ ભાવના વ્યક્ત કરે છે અને એ કહે છે કે આદિવાસી સિવાયના બધાને અમે છે ને બહાર કાઢીશું, અંગ્રેજો પહેલાં જાય પછી બાકીનાનો વારો. જો ઇન્ડિયા ઇઝ ઓલ્સો અ કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ લાઇક USA. તમને ખ્યાલ છે કે અમેરિકા પણ એ બહારથી જ બધા આવેલા લોકોનો દેશ છે, એ રીતે ભારત પણ બહારથી આવેલા બધા લોકોનો દેશ છે. અને એના મૂળ નિવાસીઓ કે જેમ જયપાલસિંહ મુંડા
એ પછીનું એક ભાષણ છે 19 ડિસેમ્બર 1946નું. એમાં કહે છે કે આદિવાસી ઇસ દેશ કે પ્રથમ નાગરિક हैं. અને એ વાસ્તવિકતાને બધાએ સ્વીકારવી પડે એવી વાત છે. આ જ્યારે જયપાલસિંહ મુંડા જ્યારે ભાષણ કરી રહ્યા છે બંધારણ સભાની અંદર, ત્યારે તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં અંગ્રેજી શાસન હતું. આપણે આઝાદ થયા 15 ઓગસ્ટ 1947ના રોજ, એટલે આપણે એને સ્વતંત્રતા દિવસ તરીકે મનાવીએ છીએ. એ વખતે ઇન્ડિયન યુનિયન અને પાકિસ્તાન યુનિયન એ બે ડોમેનિયન આપણને મળ્યા સ્ટેટસ. અને પછી આપણી બંધારણ સભાએ બંધારણ તૈયાર કર્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે પ્રજાસત્તાક બન્યા. પ્રજાસત્તાક બન્યા એટલે આપણે સંપૂર્ણપણે આ દેશના લોકોએ જે બંધારણ ઘડ્યું, લોકો વતી બંધારણ સભાએ બંધારણ ઘડ્યું અને આપણે રિપબ્લિક બન્યા. એટલે 26 જાન્યુઆરી એ આપણે ત્યાં પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવાય છે. ઘણી વખતે આપણા વડાપ્રધાનો પણ આમાં ગોટાળા કરી જાય છે કે પ્રજાસત્તાક દિનને સ્વતંત્રતા દિન અને સ્વતંત્રતા દિનને પ્રજાસત્તાક દિન. ભૂતકાળમાં આપણા વડાપ્રધાનોએ કયાના દાખલા પણ આપણી સામે છે. એટલે આટલી ચોખવટ આપણે કરી લઈએ. અને પછી મને એમ થાય છે કે જયપાલસિંહ મુંડાનું જે આ મેં કહ્યું એ કે 19 ડિસેમ્બર 1946 આ જે છે ભાષણ, એની અંદર એમણે કહ્યું છે કે આદિવાસી આ દેશના પ્રથમ નાગરિક છે. એ એમના જ શબ્દોમાં આપણે જો વાત કરીએ તો, मैं जिस सिंधु घाटी सभ्यता का वंशज हूँ उसका इतिहास बताता है कि आप में से अधिकांश लोग जो यहाँ बैठे हैं बाहरी हैं, घुसपैठिए हैं, जिनके कारण हमारे लोगों को अपनी धरती छोड़कर जंगलों में जाना पड़ा. इसलिए यहाँ जो संकल्प पेश किया गया है वह आदिवासियों को लोकतंत्र नहीं सिखाने जा रहा. आप सब आदिवासियों को लोकतंत्र सिखा ही नहीं सकते, बल्कि आपको ही उससे लोकतंत्र सीखना है. आदिवासी पृथ्वी पर सबसे अधिक लोकतांत्रिक लोग हैं. हमारे लोगों की आकांक्षा वे अधिकाधिक सुरक्षाएं नहीं है जिन्हें नेहरू ने संकल्प में रखा है. आज उनकी जरूरत सरकार से सुरक्षा की है. हम कोई अतिरिक्त या विशेष सुरक्षा की मांग नहीं कर रहे हैं. हम बस यही बताते हैं कि जो नागरिक बर्ताव सबके साथ हों वही हमारे साथ भी हों. आदिवासियों को भी बराबर का नागरिक समझा जाए. जो એ જે વાત કરે છે, અને આપણે અગાઉ પણ બિરસા મુંડાના સચ્ચાઈના મણકાઓની અંદર આપણે વાત કરી હતી કે આદિવાસીઓમાં વિદ્રોહ કેમ જાગે છે, કે એમને આંદોલન કરવાની કેમ ફરજ પડી. મોગલ વખતની વાત કરીએ કે સલ્તનત વખતની વાત કરીએ કે અંગ્રેજોની સામેની વાત કરીએ કે એના પછી પણ આદિવાસીઓ કેમ આંદોલન કરવા માટે પ્રેરાય છે, તો એની આપણે એ આખી ભૂમિકા જે મૂકી હતી એ જ વાત છે ને અહીંયા જયપાલસિંહ મુંડા એમના ભાષણમાં કહી રહ્યા છે. અને એ પછી પણ એમણે ઘણી બધી વાત કરી છે ને એ વખતે મને લાગે છે કે એમણે આ જ વ્યાખ્યાનની અંદર બહુ સ્પષ્ટપણે આદિવાસીઓના પ્રતિનિધિત્વનો મામલો પણ છેડ્યો છે. એ વખતે એકાદ સભ્ય વધારે આદિવાસી તરફથી આવ્યા હતા, એટલે 6 આદિવાસી પ્રતિનિધિ મોજૂદ છે એમ કહે છે. इस संविधान सभा में भी आदिवासियों की बराबर की भागीदारी हो, इसके लिए राष्ट्रीय कांग्रेस ने क्या किया. क्या और आदिवासियों, ये भी केवल पुरुष नहीं बल्कि महिलाओं के भी की सहभागिता
के लिए कोई प्रावधान या नियम के बारे में सोचा जा रहा है? इस सभा में बैठे हुए सभी पुरुष हैं। श्रीमती विजया लक्ष्मी पंडित की तरह हमें यहाँ इस सभा में और महिलाएं चाहिए जिन्होंने अमेरिका में नस्लवाद को पछाड़कर जीत हासिल की है। हमारे लोग आपके नस्लवाद से, हिंदुओं और उन जैसे बाहरी लोगों के नस्लवादी से पिछले 6000 सालों से उत्पीड़ित हैं, उससे जूझ रहे हैं। हमारे आदिवासी लोग भी भारतीय हैं और उनका भी उतना ही इस देश से सरोकार है जितना किसी और का। इसलिए एडवाइजरी कमेटी में जिनके सदस्यों का चयन होना है, हमारे लोगों को भी जगह दी जाए। સતત એમણે છે ને એ કહે છે કે અમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અમને એટલે જયપાલસિંહ મુંડાને નહીં, આ જે આદિવાસી પ્રતિનિધિઓ છે એમાંથી કોઈને તમે લ્યો, પણ આ છે ને એડવાઇઝરી કમિટીની અંદર લેવામાં આવે. પણ એમની એ વાત છે ને બહેરા કાને અફડાઈ હતી. આપણે ત્યાં જે પ્રકારનો માહોલ હતો એમાં એ કહે છે, પાછું એ કહે છે કે मैं हमारे आदिवासी समाज समुदाय को माइनॉरिटी नहीं मानता. તમને ખ્યાલ હશે કે એ વખતે અને અત્યારે માઇનોરિટી શબ્દનો અર્થ બદલાયો છે. આઝાદીના સમયગાળાની અંદર અથવા તો આઝાદી આવવાની હતી એ સમયગાળામાં જ્યારે માઇનોરિટી શબ્દ વપરાતો હતો ત્યારે એ દલિતો માટે, આદિવાસીઓ માટે, મુસ્લિમો માટે, બૌદ્ધો માટે, એ બધાને માટે એ શબ્દ પ્રયોગ, શીખો માટે, પારસીઓ માટે, એ બધાને માટે એ શબ્દ પ્રયોગ વપરાતો હતો. અને મુસ્લિમ્સ વેર ધ લાર્જેસ્ટ માઇનોરિટી એમ કહેવાતું હતું. પણ જયપાલસિંહ મુંડા કહે છે કે અમે લોકો आदिवासी समुदाय माइनॉरिटी नहीं है. सदन में वैसे भी सुबह से सुन चुका हूं कि आदिवासियों को वंचित वर्ग मानना चाहिए. अगर आप आदिवासियों को, जो इस देश के मूल निवासी हैं, उनके साथ भूमिहीन और सामाजिक रूप से बाहरी जातियों को जोड़ना चाह रहे हैं तो हम इसका विरोध करेंगे, क्योंकि आदिवासी माइनॉरिटी या वंचित वर्ग कदापि नहीं है. किसी भी सूरत में हम आदिवासियों का हकूक इस देश पर पहला है जिसे खारिज करने का अधिकार किसी को नहीं है. मुझे इससे ज़्यादा कुछ और नहीं कहना है. पंडित नेहरू द्वारा पेश किए गए संकल्प से मैं सहमत हूँ और चाहूँगा कि सदन में उपस्थित सभी सदस्य शब्दों की जुगाली किए बिना, शब्दों जुगाड़ કર્યા વિના इस बारे में न्यायपूर्वक विचार करेंगे, क्योंकि सिर्फ शब्दों से इस संविधान की रचना संभव नहीं है जो हमें सच्ची आज़ादी की तरफ ले जाने वाला है. तो ये आखी बात જ્યારે કરે છે અને એ સાથે સાથે એ સિંધુ ઘાટીની પણ વાત કરે છે. અને સિંધુ ઘાટી અંગે પંડિત જવાહરલાલ નહેરુનું એ વખતે જે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક પ્રસિદ્ધ થયું એમાં पंडितजीए लख्यू है कि कई आदिवासी गणराज्य थे जिनमें से कईयों का बहुत बड़े क्षेत्र का विस्तार था. जो आदिवासी राजाओं हता ए बात આપણે ત્યાં સર્વસ્વીકૃત છે ઇતિહાસમાં પણ. અને જયપાલસિંહ એટલે પંડિત નહેરુએ પણ એ નોંધ્યું છે. અને આ જે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એ જે એમનું પુસ્તક પ્રકાશિત થયેલું એની અંદર પણ એમણે બહુ જ અભ્યાસ કરીને એ પુસ્તક લખેલું છે. એટલે આદિવાસી રાજાઓ હતા, આપણે ત્યાં દલિત રાજાઓ પણ હતા, પાસી મહારાજાઓ પણ હતા. તમને ખ્યાલ હોય તો માયાવતી જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે જે રિસર્ચ કરાવી અને એના વિશે જે ગ્રંથસ્થ કરાવ્યું, ઇતિહાસ લખાવ્યો, એની અંદર પાસી રાજાઓનો પણ ઉલ્લેખ હતો. આપણે ત્યાં પહેલાં એવું થતું હતું. રણજીત ગુહાનો જે સબલ્ટન હિસ્ટ્રીનો આખો જે કોન્સેપ્ટ ચાલ્યો એના પહેલાં રાજા રજવાડાઓનો જ ઇતિહાસ લખાતો હતો. પણ પછી તો આખી પરંપરા વંચિતોનો ઇતિહાસ, સબલ્ટન હિસ્ટ્રી, એ આખો એક ઇતિહાસની અંદર એ આખો વિભાગ આવ્યો. અને ઇવન ઓરલ હિસ્ટ્રીની પણ પરંપરા આપણે ત્યાં સ્વીકૃત બની છે.
પણ જયપાલસિંહ મુંડા આ 19 ડિસેમ્બર 1946ના એ પોતાના વ્યાખ્યાનની અંદર કહે છે कि आदिवासी के वे गणराज्य अभी भी हैं जो भारत की आज़ादी की लड़ाई में हिरावल दस्ता रह रहे हैं। मैं दिल से इस संकल्प का समर्थन करते हुए उम्मीद करता हूँ कि जो सदन में मौजूद हैं और जो बाहर हैं वे सभी देश के आदिवासियों के विश्वास की रक्षा करेंगे। हम साथ लड़े हैं, साथ बैठे हैं और काम भी साथ करेंगे सभी की सच्ची आज़ादी के लिए। અને જ્યારે જયપાલસિંહ મુંડાએ આ વાત કરી ત્યારે આખા ગૃહમાં તાળીઓનો ગડગડાટ થયો હતો, કારણ કે જયપાલસિંહ મુંડાની એ વાત સાથે કોઈ અસંમત થઈ જ ન શકે, એને વધાવી લીધી હતી એમણે વાત. આજના મણકામાં આટલી વાત. આવતીકાલે ફરીને મળીશું બરાબર રાતના 9 ટકોરે. હા, તમે યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને બાજુનું બેલનું બટન દબાવવાનું ચૂકતા નહીં, જેથી તમને તત્કાળ વિડીયો અંગેની માહિતી પહોંચે, એનું નોટિફિકેશન આવી જાય. અને હા, તમને જો આ મણકો ગમ્યો હોય તો એને સૌથી વધારે તમે શેર કરજો, જેથી બીજા લોકોને પણ આ વાતની જાણ થાય અને એનો લાભ લઈ શકે. નમસ્કાર.